જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી સાગરેશ્વર મહાદેવ. આ પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ માસની દિવ્ય કથામાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અધિક માસે ભગવાન શ્રી હરિની અનંત કૃપા પ્રાપ્ત કરવાનો અતિ પાવન સમય માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરેલી ભક્તિ, જપ, તપ, દાન અને કથા શ્રવણ ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક પ્રકાશ ફેલાવે છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 7, દયા કરીને દીકરો દીધો. આ કથા આપણને શીખવે છે કે ભગવાન પોતાના ભક્તોની નિસ્વાર્થ ભક્તિ અને સચ્ચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જવા દેતો નથી. જ્યારે ભક્તિમાં શ્રદ્ધા, ધીરજ અને વિશ્વાસ જોડાઈ જાય ત્યારે ભગવાનની કૃપાથી અશક્ય લાગતી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જાય છે. આ દિવ્ય વાર્તામાં આપણે ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કરુણા, ભક્તિનો મહિમા અને પ્રાર્થનાની શક્તિનો અદ્ભુત અનુભવ કરીશું. તો ચાલો મનમાં શ્રી હરિનું સ્મરણ કરીને અને ભક્તિભાવથી ભરપૂર થઈને શરૂ કરીએ આજની આ પવિત્ર અને ભાવુક કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અધ્યાય 7મો, પાવનધારા 7મી, દયા કરીને દીકરો દીધો. ત્રંબાવટી નામે એક નગરમાં ધનનંદ નામે એક બ્રાહ્મણ રહે. તેની પત્નીનું નામ સાનવતી હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મનિષ્ઠ હતા, જપ તપ કરનારા હતા, પણ ઘરમાં ગરીબી આટો લઈ ગયેલી. હાંડલા કુસ્તી કરે અને ખાવાના સાસા, વળી પેટે વસ્તાર પણ એટલો કે માંડ પેટ ભરાય. ભિક્ષાવૃત્તિ પર ગુજરાન ચલાવે, પણ એક સાંધે ત્યાં સત્તર તૂટે. ઘણીવાર તો ભૂખ્યા પેટે સૂવું પડે. એક દિવસ બ્રાહ્મણ ગરીબી અને ભૂખના દુઃખથી એટલો ત્રાસી ગયો કે બધાને ઊંઘતા મૂકી જંગલમાં ચાલ્યો ગયો. એ હવે જિંદગીથી કંટાળી ગયો હતો અને આપઘાત કરીને જીવનનો અંત આણવા ઈચ્છતો હતો. અઘોર જંગલમાં એક મહાત્માની ઝૂંપડી હતી. બ્રાહ્મણ થાક્યો પાક્યો આ ઝૂંપડીએ આવ્યો. તેને ભૂખ પણ લાગી હતી. તરસના કારણે તેના ગળે શોષ પડતો હતો. મહાત્માએ તેને પાણી આપ્યું, પેટ ભરીને ખાવા આપ્યું. પછી બ્રાહ્મણના દીનમુખ સાથે જોઈને કહેવા લાગ્યા, હે ભૂદેવ, તમે એવા તે ક્યાં દુઃખથી ઘેરાયેલા છો કે આમ એકલા જંગલમાં ચાલી નીકળ્યા છો? બની શકે તો મને વાત કરો, હું તમારું દુઃખ દૂર થાય એવો કોઈ ઉપાય દેખાડીશ. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે મહાત્મા, હું ભૂખના દુઃખે ઘેરાયેલો છું. ખાવાના સાસા છે, બાળકો ભૂખે મરે છે. આ દુઃખ મારાથી જોવાતું નથી, એટલે જીવનનો અંત આણવા જઈ રહ્યો છું. ત્યારે મહાત્મા કહેવા લાગ્યા, બ્રાહ્મણનો પવિત્ર જન્મ ધારણ કરનારને આવી વાત શોભતી નથી. આત્મહત્યા તો ઘોર પાપ છે અને શૈરવનકને આપનાર છે. પ્રભુએ આપેલા જીવન પર ફક્ત પ્રભુનો જ અધિકાર છે. સર્વ જન્મોમાં શ્રેષ્ઠ એવા મહાન નવજન્મ મળ્યા પછી એ પ્રભુને જ અર્પણ કરી દેવો જોઈએ. વળી સુખ દુઃખ તો ઘટમાળ છે. પ્રભુની દયા થાય અને માણસ પ્રબળ પુરુષાર્થ કરે તો નસીબ આડેનું પાંદડું ખસી જતા વાર નથી લાગતી. મહાત્માના આવા આશ્વાસન ભર્યા વચનો સાંભળી બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે મહાત્મા, હવે મારી ધીરજ ખૂટી છે. હું તો પેટે પાટા બાંધીને જીવી નાખું, પણ ભૂખે ટળવળતા બાળકોને સી રીતે સમજાવું? જ્યારે ખાવ ખાવ કરતા બાળકોને જોઉં છું ત્યારે મને મારું જીવન વ્યર્થ ભાસે છે. ચપટી લોટમાં પૂરું થતું નથી. નિર્ધનતામાંથી ઉગરવાનો કોઈ રસ્તો દેખાડો. ત્યારે મહાત્મા કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, આત્મહત્યાની વાત ભૂલીને ઘેર પાછા ફરો, કારણ કે વ્રત તપ વગર નસીબ જાગતું નથી. 2 દિવસ પછી પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે સર્વ મનોરથ પૂર્ણ કરનાર પુરુષોત્તમ માસનું વ્રત કરો, ઉપવાસ એકટાણા કરો, કથા વાર્તા સાંભળો, દેવ દર્શન કરો, ફૂલ નહીં તો ફૂલની પાંખડીનું દાન કરો. પતિ પત્ની બંને પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરશો તો તમે અવશ્ય નિર્ધનતાની નાગચુંડમાંથી મુક્ત થશો. મહાત્માની વાત સાંભળી બ્રાહ્મણ દંડવત પ્રણામ કરતા બોલવા લાગ્યો, હે મહાત્મા, તમારી આજ્ઞા માથે ચડાવું છું. હું અંતઃકરણના ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશ. બ્રાહ્મણ ઘેર પાછો ફર્યો. એની એકાએક અદૃશ્ય થઈ ગયેલા જોઈ એની પત્ની અને બાળકો ચિંતાથી અડધા થઈ ગયેલા. એ તેને પાછો ફરેલા જોઈ રાજી થયા. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી, વ્રતનો સંકલ્પ કર્યો. એ દિવસે બ્રાહ્મણને ઘણી સારી ભિક્ષા મળી, તેથી તેની શ્રદ્ધા ઘણી વધી ગઈ. પછી તો બંને રોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરવા જાય, કાઠા ગોરની પૂજા કરે, વાર્તા કરે, યથાશક્તિ પાય પૈસાનું દાન કરે.
દેવ દર્શન કરતા કરતા ઘેર આવે, એકટાણું કરે અને આખો દિવસ નામ જપ કરે. રોજ સાંજે બ્રાહ્મણ પુરુષોત્તમ માસની પવિત્ર મહિમામયી કથા વાંચે, લોકો સાંભળવા આવે. બ્રાહ્મણને દાન દક્ષિણા મળે, સીધું સામાન મળે. આમ બ્રાહ્મણનું ગાડું તો ઘણી સારી રીતે ચાલવા લાગ્યું. હવે બ્રાહ્મણના ઘર પાસે એક શેઠની 7 માળની હવેલી હતી. ધોમ ધોમ સાહેબી, સમૃદ્ધિનો પાર નહીં, સંપત્તિને રેલમ છેલમ, ખમ્મા ખમ્મા કરતા નોકરને ચાકર પાણી માંગો ત્યાં દૂધ મળે એવું સુખ. પણ શેઠ શેઠાણી દયા ધર્મથી સદા દૂર રહે. કાંઈક આપવાની વાત આવે ત્યાં તો મોં કડવું થઈ જાય. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવો સ્વભાવ. સંતાનમાં 7 દીકરી પણ દીકરો એક પણ નહીં. દીકરો આવશે એવી આશાથી 7 દીકરી થઈ, તોય શેઠ ધર્મ ધ્યાન કે દાન તરફ ન વળ્યા. જે દયા દાનના મહિમાને જાણતો નથી તેના જીવનમાં સદા સંતાપ રહે છે. ગૌસ્વામી તુલસીદાસે પણ કહ્યું છે કે તુલસી પંછી પીને સે ઘટે ના સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. શેઠાણીને પૂરા માસ જતા હતા. વળી પુરુષોત્તમ માસ શરૂ થતાં શેઠે ગામના સૌ નર નારીને નદીમાં નહાવા જતા જોઈ દેખાદેખીમાં શેઠે પણ વ્રત શરૂ કર્યું. શેઠને એવી આશા હતી કે પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાથી જો પુત્ર પ્રાપ્તિ થાય તો બેડો પાર થઈ જાય. શેઠ શેઠાણી બંને પુરુષોત્તમ પ્રભુને આજીજી કરતા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગતા, પરંતુ દયાદાન કરતા હજુ ખચકાતા હતા. દાન દક્ષિણા આપવાની વાત આવે ત્યાં શેઠ મોં ફેરવી લેતા. એમ કરતા અજવાળી એકાદશી આવી. રાતે શેઠને સપનું આવ્યું. સપનામાં ભગવાન પુરુષોત્તમ શેઠને દર્શન દીધા. શેઠનો ગળગળો થઈ ગયો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, હે વણિક, તે જીવનમાં દયાદાન કર્યા નથી, ધર્મ ધ્યાન કર્યા નથી, તો પણ તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા પર ખુશ થયો છું. ધ્યાનથી સાંભળ, તારી બાજુમાં એક ગરીબ બ્રાહ્મણ પણ પૂર્ણ શ્રદ્ધાથી મારું વ્રત કરી રહ્યો છે. એનું દુઃખ દરિદ્રનું ટાળ. એ પુણ્યના પ્રતાપે કરીને તને પુત્ર ફળની પ્રાપ્તિ થશે. સૂર્યોદયના સમયે તારી પત્ની એક પુત્રને જન્મ આપશે. તેનું નામ તું પુરુષોત્તમ રાખજે અને એના ભારોભાર સોના મહોર તું ગરીબ બ્રાહ્મણને આપજે. સુવર્ણ દાનનો મહિમા અપાર છે. આપીશ એનાથી સવાયું પામીશ. શેર માટીની ખોટ પૂરી થશે અને તારો સંતાપ દૂર થશે. આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. શેઠની આંખ ખુલી ગઈ. સપનામાં ભગવાન પુરુષોત્તમના દર્શન થવાથી શેઠના સર્વે પાપ બળી ગયા. હૃદયમાં દયાનું ઝરણું ફૂટી નીકળ્યું. સૂર્યોદય થતાં જ દાયણ દોડતી દોડતી શેઠ પાસે આવી અને હરખભેર કહેવા લાગી, શેઠજી જાગો, ગાદીએ બેસનાર આવ્યો, બાજોઠે જમાડનાર આવ્યો, પાઘડીનો બાંધનાર આવ્યો, ઘોડે ચડનાર આવ્યો, લાવો વધામણી. શેઠની આંખમાં હરસના આંસુ આવી ગયા. કેડે બાંધેલા સોનાનો કંદોરો દાયણને આપી દીધો. શેઠના આનંદનો પાર નથી. પ્રાતઃ કાર્ય પતાવી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને ગયા બજારે. 1.25 મણ સાકર લીધી, અન્નના કોથળા લીધા, 100 ગજના વસ્ત્ર લીધા અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન દીધા. નાણાંની કોથળી ખોલી નાખી, મૂંઝાતી લક્ષ્મીને મુક્ત કરી. પ્રથમ પહોરે બ્રાહ્મણને બોલાવ્યો અને બાળકના વજન જેટલો સોના મહોરોનું દાન કર્યું. બ્રાહ્મણનું દરિદ્ર ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તો પણ ના ખૂટે એટલું ધન મળ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણીએ અને શેઠ શેઠાણીએ આજીવન ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ મકી આસ એક, દૂજી આસ નિરાશ, નદી કિનારે ઘર કરો, કબૂ ન લાગે પ્યાસ. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, જેવા શેઠ શેઠાણીને ફળ્યા, એવા વ્રત કરનાર, વાર્તા કરનાર અને સાંભળનાર સૌને ફળજો. પુરુષોત્તમ પ્રભુની જય.